પછી હવે ઢોલેરા હા કંઈક મંદિર છે બાબલિયારીમાં સારું છે તો ખબર નહીં હવે ભડભીટનું ટોલ નાખું છે કીધું ચાંબાણી કરવા હવે ચાંબાણી કરીને આવતા રહ્યા તો હવે અહીંયાથી નીકળીએ તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગી ગયા છે સવારના 6:30 અને આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપ ઉપર અને આ રહી આપણી ગાડી તો હવે આપણે ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે તો આપણે સાણંદ જવાનું છે ગાડી ભરવા માટે અને સાણંદથી ભરીને જવાનું છે ભાવનગર તો પહેલાં ટાંકો ફૂલ કરાવી દઈએ પછી વધીએ અહીંયાથી આગળ તો જઈએ પહેલાં સાણંદ જોઈએ કેટલા ટાઈમમાં આપણું આઈસર ભરે છે તો ચલો પહેલાં આપણે પુરાવી દઈએ ડીઝલ તો લગાવીએ હવે પંપ ઉપર તો ભાઈ જુઓ અહીંયા આપણે આઈસર લગાવી દીધું ડીઝલ ટાંકી ફૂલ કરાવવા માટે અને અહીંયા રીડિંગ પણ ચાલુ થઈ ગયું તો જોઈએ હવે કેટલા લીટર આવે છે ટાંકો આખો ફૂલ કરી દેવાનો છે પછી અહીંયાથી વધીશું આગળ તો જોઈએ હવે કેટલા લીટર આવે છે અને પછી નીકળીએ જઈએ સાણંદ ભરવા માટે ફટાફટ જોઈએ ત્યાં જઈને કેટલા ટાઈમમાં ભરાય છે ગાડી તો મિત્રો જો અત્યારે આપણે પહોંચી આવ્યા સાણંદના ટોલ પ્લાઝા ઉપર અને આપણે જઈએ ડોંગામાં ભરવા માટે કંપનીએ એટલી પાઇપો ભરવાની છે તો જોઈએ કેટલા ટાઈમમાં ભરાય છે આપણું આઈસર ટોલ કટાવીને નીકળીએ આગળ હવે તો ભાઈ જુઓ અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું ડોંગા કંપનીમાં ને માલ ભરે છે ભાવનગર બાજુનો પ્રોપર હવે બિલ આવે એટલે ખ્યાલ આવે તો બિલ હવે તૈયાર જ છે આવવાના તો જોઈએ બિલ આવે એટલે અહીંયાથી નીકળી જઈએ તો મિત્રો જો આપણે ગાડી ભરીને નીકળી ગયા સાણંદથી અને આપણે આવી ગયા સાણંદ બાયપાસ ઉપર તો અહીંયાથી આપણે ગાડી લઈ લેવાની છે રાઈટ સાઈડ જોઈ લો આ રાઈટ સાઈડ લઈ લીધી તો મિત્રો જો આપણે સાણંદ બાયપાસથી લઈ લીધી રાઈટ સાઈડ અને આ રસ્તો ચાલે જાય છે સીધો મળશે બાવરા અને બાવરાથી દ્વારકાથી આપણે વટામણ સાઈડનો હાઈવે પકડી લઈશું તો અત્યારે જો કન્ટિન્યુ ચાલે જઈએ છીએ આ રોડ ઉપર બાવરા સાઈડ અને અત્યારે આપણે આગળ જોઈએ કેટલા ટાઈમે પહોંચાય છે અને મિત્રો આપણે માલ ભરે છે ભાવનગરની અંદર અધેવાડા તો આપણે ભાવનગર અધેવાડા ખાલી કરવા જવાનું છે આઈસર તો જોઈએ હવે કેટલા ટાઈમમાં પહોંચે છે આજની જર્ની આપણે ભાવનગર અધેવાડાની કહેવાની છે હવે નીકળીએ અહીંયાથી ધીમે ધીમે ચાલે જઈએ અને આપણે જમવાનું પણ બાકી છે તો જમવાનો પ્રોગ્રામ તો પીપરીની આજુબાજુ કરીશું તો અત્યારે તો ચાલે જ જઈએ કન્ટિન્યુ તો મિત્રો જો આપણે દ્વારકામાં એન્ટર કરી લીધું આપણું આઈસર હવે કન્ટિન્યુ ચાલે જઈશું આગળ આવશે પુલન ચોકડી ત્યાંથી રાઈટ લઈ થોડા આગળ જઈ પછી ડાબે હાથે વળી જઈશું અને આપણે વટામણ ભાવનગર વાળો હાઈવે મળી જશે તો કન્ટિન્યુ ચાલે જઈએ છીએ મિત્રો જો આપણે પાછળ ગાડી રાખી હતી જમવા માટે અને જમીને નીકળ્યા ત્યાંના કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને અત્યારે પહોંચવા આવ્યા વટામણ ચોકડી જોઈ શકો છો આ છે વટામણ ચોકડી અહીંયા કંઈક ચોકડીનું કામ ચાલુ છે સર્કલ ઉપર તો હવે અહીંયાથી આપણે કન્ટિન્યુ ચાલે જઈશું આ રસ્તો જતો રહ્યો સીધો વાસદ બાજુ આપણે જવાનું છે ભાવનગર અધેવાડા એટલે આપણે લઈ લઈશું આ બાજુ સીધા તે અને કન્ટિન્યુ ચાલે જઈશું તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો તો ભાઈ જુઓ અત્યારે આપણે પીપરી ક્રોસ કરીએ છીએ અને આ રાઈટ સાઈડ રસ્તો જતો રહ્યો ધોલેરા પીપરી ક્રોસ કરીએ છીએ જોઈ શકો છો આ જતું રહ્યું ધોલેરા તો આપણે ધોલેરા નથી જવાનું આપણે માલ ભર્યો છે અધેવાડા એટલે આપણે કન્ટિન્યુ ચાલે જઈશું સીધા પીપરીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અત્યારે કન્ટિન્યુ ચાલે જઈએ પછી હવે ધોલેરા તો ભાઈ જુઓ આપણે ધોલેરા ક્રોસ કરી કન્ટિન્યુ ચાલે જઈએ છીએ અને અત્યારે આ ભાવનગર હાઈવે ઉપર સર્વિસ રોડ ને એવું આપેલું છે આ બધા ડાયવર્ઝનો રસ્તા બને છે એના હિસાબે બધા સિંગલ લાઇન રસ્તા ચાલુ છે
ડબલ પટ્ટી રોડમાં સિંગલ પટ્ટી એ રીતે કરેલું છે. સામે રોડનું કામ ચાલુ છે, જોઈ શકો છો. એના હિસાબે ઓવરટેક કરવામાં થોડી તકલીફ પડે છે અત્યારે, સામે વાહનો આવી જાય એના હિસાબે. તો જોઈ લો, આપણે ભાવનગર હાઈવે ઉપર ચાલે જઈએ છીએ. આગળની જર્ની તમને શેર કરું તમારી જોડે. તો ભાઈ જુઓ, અત્યારે આપણે બાવલિયારી ક્રોસ કરીએ છીએ. હા, કંઈક મંદિર છે બાવલિયારીમાં, સારું છે એનો ખબર નહીં હવે. આ રીતનો વ્યૂ આવે છે બાવલિયારી. તે આગળ આપણે તો ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે પહોંચી આવ્યા ભડભીડ વાળા ટોલ નાકે. જે ટોલ નાકો આપણે ભડભીડ કહેવાય એ ટોલ નાકે પહોંચવા આવ્યા છીએ ભાવનગર પહેલા, જોઈ શકો છો. હવે ટોલ ક્રોસ કરી ક્યાંક આગળ રાખીએ ગાડી આપણે ચા પાણી પીવા માટે, ને ચા પાણી કરી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો પહેલાં ટોલ કપાઈ લઈએ અને ટોલ કપાઈને આગળ ચા પાણી કરીએ ક્યાંક ટપરી આવે ત્યાં, પછી આગળ નીકળીએ. જો આ ટોલ હવે પાર કરી લઈએ. ભડભીડનું ટોલ નાખું છે. અમરેલી પાર્સિંગ ગાડી છે, કંઈક ઘાસ ભરેલી. અત્યારે આપણે નીલમાના પાટીએ પહોંચી હવે સનેશ આગળ, અને અત્યારે આપણે સનેશ ક્રોસ કર્યા છીએ, જોઈ શકો છો. કુંભારવાડામાં ભાવનગર કુંભારવાડામાં આપણે જવાનું છે નાની ચોકડી ઓટીને સિંસર બાયપાસ બાજુ. એટલે આપણે કંટીને સીધે ચાલે જ જઈશું. સિહોર 18 કિલોમીટર આવે છે, અલંગ 55. તો મિત્રો જુઓ, અહીંયાથી આપણે આ બ્રિજ ન ચડીએ અને નીચે લઈએ તો એ રસ્તો જતો રહ્યો ભાવનગર સિટીમાં નાની ચોકડી, અને આપણે જવાનું છે અધેવાડા, એટલે સિદ્ધસર બાજુ જવાનું છે. એટલે આપણે કન્ટિન્યુ સીધા ચાલે જઈએ છીએ. આ નીચેનો રસ્તો જાય નાની ચોકડી બાજુ. આપણે નાની ચોકડી નથી જવાનું, એટલે સીધા ચાલે જઈએ પેલા અધેવાડા. આગળની જગ્યા બતાવું તમને. જો આપણે નાની ચોકડી ક્રોસ કરી અને આવી ગયા આગળ, અહીંયાથી આપણે લઈ લેવાની છે લેફ્ટ સાઈડ. રાઈટ સાઈડ રસ્તો જતો રહ્યો વર્તેજ બાજુ. તો આપણે વર્તેજ બાજુ નથી જવાનું, એટલે અહીંયાથી લઈ લઈએ ખાલી સાઈડ સિદ્ધસર બાજુ, પછી કન્ટિન્યુ ચાલે જઈએ આગળ. અને આ રસ્તો જતો રહ્યો આપણે જીએમડીસી લિગ્નાઇટ ફરવા જે જાય ખાઈડમાં બુથેલ બાજુ, એ બાજુ આ રસ્તો જાય છે. સિદ્ધસર બાયપાસ ક્રોસ કરી સિદ્ધસરથી બુથેલ બાજુ જાય. આપણે આગળથી પછી લેફ્ટ સાઈડ લેવાની આવશે અધેવાડા માટે. તો અત્યારે આપણે લેફ્ટ સાઈડ લઈ ચાલે જઈશું. તો ભાઈ જુઓ, અત્યારે આપણે બુથેલો બાયપાસ ઉપર પહોંચી આવ્યા, અને અહીંયાથી આપણે આઈસર આપણું લઈ લેવાનું છે લેફ્ટ સાઈડ. તો અહીંયાથી ખાલી સાઈડ લઈ લઈએ. આ રસ્તો તો જો અહીંયાથી આપણે બુથેલ બાજુ ચાલે, તો ભાઈ આપણે સિદ્ધસર બાજુ આવી ગયા. અને અહીંયાથી રાજકોટ 188 222 અમદાવાદ બતાવે છે. હવે હાઈવે ઉપર કન્ટિન્યુ ચાલે જઈએ સીધા ત્યાં આગળ ખાલી કરવાના ડેસ્ટિનેશન પોઈન્ટ ઉપર. તો ભાઈ જુઓ, આપણે જ્યાં ગાડી ખાલી કરવાની હતી ત્યાં અધેવાડા પહોંચી આવ્યા, અને અહીંયા આઈસર લગાવી દીધું આપણું ખાલી કરવા માટે, જોઈ શકો છો. અને ગાડી પણ ખાલી કરવાની ચાલુ થઈ જાય. તો આપણે અહીંયા બેઠા છીએ, તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે. ખાલી થાય એટલે નીકળીએ અહીંયાથી. અને આ રીતનું છે લોકેશન કંપની કારખાનાનું, જોઈ શકો છો. તો હવે ખાલી થઈ જાય એટલે ખાલી કરીને વધીએ અહીંયાથી, જોઈએ રિટર્નમાં
કંઈ માલ મળશે તો ભરવાની ગણતરી છે મિત્રો, અને ન મળે તો પછી અહીંયાથી આપણે એમટી મારી દઈશું અમદાવાદ. તો જોઈએ હવે કંઈ મળે છે કે નહીં, કેમ કે ટાઈમ પણ એટલો બધો થઈ ગયો. તો હવે ખાલી કરીને નીકળીએ પછી ખ્યાલ આવે. તો ભાઈ જો આપણે ગાડી ખાલી કરીને નીકળી ગયા અને હવે કન્ટિન્યુ ચાલે જઈએ. તો આગળ ભુજેલવાળા ભુજ આવે એ ભુજ નથી જવાનો, નીચે રાઈટ સાઈડ લઈ લઈશું. એટલે ત્યાંથી જઈએ નારી ચોકડી બાજુ, પછી ત્યાંથી કન્ટિન્યુ ચાલે જઈશું. તો ફાઇનલી મિત્રો જો અત્યારે વાગી ગયા સાંજના 7:30 અને આપણે પહોંચી આવ્યા છીએ ભાવનગર નારી ચોકડી. આ ખાલી સાઈડ રસ્તો જતો રહ્યો વર્તેજ બાજુ. આપણે જવાનું છે સીધા અમદાવાદ. આ બ્રિજ ઉપરથી પણ જઈ શકાય, પણ આપણે નીચે એટલા માટે લીધી કે આગળ આપણે અહીંયા ચા સરસ બનાવે છે. તો આપણે પહેલાં ચા પાણી કરશું અને પછી અહીંયાથી નીકળીશું. અને આપણે જમવાનો પ્રોગ્રામ આગળ છે, ત્યાં આગળ આપણી બીજી 2 ગાડી મળશે, તે આગળ ઊભા છે. તો બધા જોડે જમીશું, બધા ડ્રાઈવર મિત્રો અને મારા મિત્રો જ છે, તેમની જોડે જમવાનો પ્રોગ્રામ છે. એટલે પહેલાં અહીંયા ચા પાણી કરીને અહીંયાથી કન્ટિન્યુ ચાલે જ જઈશું. હવે 7:30 વાગ્યા છે, જમવાનો પ્રોગ્રામ રાખીશું આપણે 11 વાગ્યાની આજુબાજુમાં. એટલે ત્યાં સુધી આપણે ચા પાણી કરીને નીકળી જઈએ. અને જો આ નારી ચોકડીથી આ રસ્તો જમણા હાથે જતો રહ્યો સીધો ભાવનગર સિટીમાં, જોઈ શકો છો. આપણે ભાવનગર સિટીમાં નથી ને આપણે ચાલે જઈએ સીધા. તો ભાઈ જુઓ અહીંયા નારી ચોકડી આપણે ઈચ્છા રાખ્યું હતું ચા પાણી કરવા, એટલે હવે ચા પાણી કરીને આવતા રહ્યા. તો હવે અહીંયાથી નીકળીએ, જલ્દી સ્ટાર્ટ કર્યા છે. તો જો હવે અત્યારે પછી આ ભડભીડો ટોલ નાકે ભાવનગરથી આગળ. એમાં ટોલ ક્રોસ કરી કન્ટિન્યુ ચાલ્યા જઈશું. તો ભાઈ અધેરાય ક્રોસ કરીએ છીએ અત્યારે. તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા વટામણ ચોકડી. અત્યારે વટામણ ચોકડી ક્રોસ કરીએ છીએ અને આગળ મારા ભાઈબંધ મિત્રોની ગાડી ઊભી છે 2. તો બધા અમે જોડે જમવાના છીએ. આગળ દાળ બાટી ખાવાનો પ્રોગ્રામ છે આજે. તો હવે દાળ બાટી તો આગળ જઈને ખાવાની છે કિસ્મતમાં. એટલે હવે અહીંયાથી તો આપણે કન્ટિન્યુ ચાલે જ જવાનું છે. તો જો હવે આગળ જઈ જમી બમી અને પછી પાર્કિંગમાં ગાડી લગાવીને સૂઈ જઈશું અસલાથી. પછી કાલે જોઈએ હવે ક્યાંની ટ્રીપ આવે છે તે તમને બધાને બીજા વિડીયોમાં જોવા મળશે. તો આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.